જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ। ડીસાના શમશેરપુરાની અંદર રબારી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન થયું છે। રબારી સમાજના નવા બંધારણની રચના કરાશે। મહાસંમેલનની અંદર મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા છે। બનાસકાંઠા, વાવ અને થરાદથી લોકો આ સંમેલનની અંદર પહોંચી રહ્યા છે, જેમાં જૂના કુરિવાજો દૂર કરી અને નવા નિયમોની જાહેરાત પણ થશે। રબારી સમાજ એ કુરિવાજ વ્યસન મુક્તિના શપથ લેશે। રબારી સમાજના 11 મુદ્દા જેના પર ખાસ ચર્ચા કરાશે અને આ પ્રસંગોની અંદર શું કરવું અને શું ન કરવું તે જાહેર થશે, જેમાં ખાસ કરી જન્મ પ્રસંગ, સગાઈ પ્રસંગ, લગ્ન પ્રસંગ, મામેરું અને મોસાળું પ્રસંગ, આણું સાથે છૂટાછેડા અને શિક્ષણ, સમૂહ લગ્ન, વ્યસન મુક્તિ સહિતના મુદ્દાઓ પર ખાસ ચર્ચા પણ થવાની છે। સમાજમાં ક્રાંતિનું સાક્ષી શમશેરપુર બનવાનું છે અને જ્યાં રબારી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક પ્રસંગોની ઉજવણી કરવાની અંદર શું કરવું અને શું ન કરવું તેને લઈ અને નવા નિયમો જે છે તે સમાજ દ્વારા કરવામાં આવનાર છે। તમામ વિશેષ તૈયારીઓ આ મહાસંમેલનને લઈ અને કરવામાં આવી છે, જેમાં અસંખ્ય રબારી સમાજના લોકો ત્યાં પહોંચે તેવી વિગતો છે અને કયા કયા નિયમો બની શકે તેની અંદર સગાઈ અને લગ્ન પ્રસંગની અંદર સુધારા કરવામાં આવશે। મામેરું, મોસાળું અને આણા પર પણ ખાસ પ્રકારે ચર્ચા સમાજના આગેવાનો કરવાના છે। છૂટાછેડાને મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। અનેક જે જૂની રૂઢિઓ છે તેના પર પણ ચર્ચા થશે। ડીસાના શમશેરપુરા ખાતે રબારી સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। સમાજના નવા બંધારણને લઈને આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। અહીંયા બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ સહિત રાજસ્થાનથી પણ લોકો છે, રબારી સમાજના લોકો તે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે। સંમેલન છે સમાજો સંગઠન, સમાજની એકતા અને સમાજના કુરિવાજો, જૂના રિવાજો અત્યારે દૂર કરી અને નવા રિવાજો પ્રમાણે ચાલવા માટે અત્યારે સમાજ થઈ રહ્યો છે। સમાજનો આજે ઉત્સાહ છે અને ઉત્સાહ પ્રમાણે દરેક અત્યારે આવી રહ્યા છે। નવો સમય પ્રમાણે, નવા યુગ પ્રમાણે જાણ બધા એની માંગણી છે। આજે રબારી સમાજ માટે દિવાળી જેવો માહોલ દેખાય છે અને સમાજ એક નિયમ તરીકે આજે ઉજવણી તરીકે ઉજવાય। સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજ દિવાળીનો માહોલ છે। એક સમાજ, એક બંધારણ અને ટેકનોલોજીના સમયમાં મોટા ખર્ચાઓ નાબૂદ કરી અને શિક્ષણ તરફ સંગઠિત સમાજ આગળ વધે ઉદ્દેશ સાથે શિક્ષિત બને, સમાજ બહુ આગળ વધે એનો પણ અમને આગ્રહ છે। ડબલ જોશી, સંદેશ ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા। મહાસંમેલન થવા જઈ રહ્યું છે। આજે અમને સર્વ બહેનોને ખૂબ જ અંદરથી આનંદ છે। અમે અમારા ભાઈઓનો આભાર વ્યક્ત કરીએ છીએ અને એ લોકો જે પણ બંધારણના નવા નિયમો અમલમાં મૂકશે, અમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે બહેનો પણ એ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરીશું। બીજા બહેનોને પણ આ નિયમોનું પાલન કરવા માટે અમે આહવાન કરીએ છીએ। અમારા સમાજના વિકાસ માટે ભાઈઓ જ નહીં પણ અમે બહેનો પણ આગળ વધી અને એમને સાથ અને સહકાર પૂરો પાડવાનો વિશ્વાસ આપીએ છીએ। અમને એ વાતની ખૂબ ખુશી છે કે અમારા ભાઈઓએ, અમારા વડીલોએ આજે આટલું સરસ વાતાવરણ ઊભું કર્યું છે અને જે વર્ષોથી જે કુરિવાજો ચાલતા આવતા હતા એ નાબૂદ કરી અને સમયની સાથે હવે શિક્ષણ તરફ આગળ વધવાનું છે અને જૂના રિવાજો બધા નાબૂદ કરવાના છે। એના માટે આજે અમે સૌ કટિબદ્ધ છીએ। બહુ જ ખુશી છે કે જે ભાઈઓ જે મહેનત કરી છે એને સફળ બનાવવા માટે અમે આજે અહીંયા આવ્યા છીએ।